મજામાં છે. આજુબાજુ જોઈ લેજો. મજામાં હોય તો જ આવ્યો હોય ને. પરિચય ભાઈ આપી દઈએ. મળ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ, દિવસ યાદ આવે ભાઈ, યાદ અપાઈ દીધી. 23 ઓક્ટોબર 2005 આરસીએમ સિસ્ટમનું એક નાનું બાળક હતું. આરસીએમ 5મી એનિવર્સરી હતી ઇન્ડોર સ્ટેડિયમમાં. મારા જીજાજી એરફોર્સમાં જોબ કરે, એના મિત્ર એક જયપુરથી અહીંયા એનિવર્સરી એટેન્ડ કરવા આવેલા. મારા બંને ગાંધીનગર જોબ કરે, હું ત્યારે સુરત હતો. મને કે તારે એક પ્રોગ્રામમાં જવાનું છે, મારા ખાસ મિત્ર આવે છે, તારે આ ફરજ બજાવવાની છે, એટલે જવું પડ્યું. ઇન્ડોર સ્ટેડિયમનો ખચાખચ માહોલ જોયો. બધા એજ્યુકેટેડ લોકો, એમ બુદ્ધિજીવી છે છું. બસ નાની એવી વાત સમજાણી. ભાઈએ જે વાત કરી ને હમણાં, પ્લાન. આરસીએમ સિસ્ટમનું હાર્ટ એટલે પ્લાન. પ્લાન જો સમજાય ને કોઈને પૂછવું જ ના પડે. જાહેરાત અને મિડલમેન, આ બે વસ્તુ સમજાઈ જવી જોઈએ. આપણા દેશમાં અંગ્રેજો હતા ત્યારે આપણા વડવાઓ, આપણા વડીલો પેઢીઓથી આજ સુધી કેટલી જમીનો ખેડતા એવા, બિઝનેસ કરતા એવા. એ જમાનામાં કરોડો રૂપિયા કમાતા હતા, પણ બિચારા ગરીબ ને ગરીબ છે. અંગ્રેજો ગયા, આપણે આઝાદ થઈ ગયા, કરોડપતિ થઈ ગયા. થયા? હે? શા માટે નથી થયા? સિસ્ટમ, જાહેરાત અને મિડલમેન. કહેવાય છે કે 50% પૈસો જાહેરાત અને મિડલમેનમાં જાય. કન્સેપ્ટને સમજવા જેવો છે. આજની સમજદાર યુવા પેઢી બાપાને એવું કે, મામા બાપા તમે કર્યું શું જીવનમાં? ફલાણાએ તો આટલા પ્લોટ લઈ લીધા, મારી પાસે નથી. ફલાણાએ તો આમ કર્યું, તમે કર્યું શું? પણ આપણે સમજવાની જરૂર છે, બાપા પાસે આ સિસ્ટમ નહોતી. કારણ કે જાહેરાત, આપણા બાપુજીની વાત કરીએ, કરોડો રૂપિયા કમાણા, પણ ગયા ક્યાં? પેટ ભરવામાં. 2-4 છોકરા હોય તો વરાવા પૈણાવામાં. જિંદગીમાં સારું કઈ ઉપજ આવે તો એકાદું મકાન બનાવે ને મરી જાય. આવું જ હોય છે. પણ સમજવાની જરૂર એ છે કે લાખો રૂપિયા માણસ કમાય છે. આજે માની લો તમારો પગાર 20,000 રૂપિયા છે. 20,000 રૂપિયા. ખાલી પ્લાનને જ આજે ક્લિયર કરવાનો છે. મને જે સમજાણું એ હું તમને કહીશ. તમારો પગાર 20,000 રૂપિયા છે, તો આમાંથી કઈ બચત થતી નથી. તો એમાંથી 50% ખર્ચો જાહેરાત અને મિડલમેનમાં જાય છે. માનીએ છીએ. આ ભાવેશભાઈએ કીધું, આજનું અર્થશાસ્ત્ર પણ કહે છે. એનો મતલબ એવો થયો 10,000 રૂપિયા હીરો હિરોઈન ક્રિકેટરોની ઘરે જતા રહે છે અને મિડલમેનોને ત્યાં જાય છે. એવી જિંદગીના કરોડો રૂપિયા આપણા બાપુજીએ કમાયેલા આ સિસ્ટમમાં જાય છે. આપણે કહીએ છીએ ને, બાપા તમે કર્યું શું, કેમ આની આ પોઝિશન, તમને સમજાઈ જશે. હમણાં જીવનના 50% રૂપિયા આ સિસ્ટમમાં જાય છે. તો આપણા બાપુજી માની લો કે 80 વર્ષ જીવા. કેટલું? તો 40 વર્ષ તો આના માટે જીવા. કોના માટે? આ લોકો માટે, જાહેરાત અને મિડલમેન લોકો માટે. અને 40 વર્ષ આપણા માટે. માણ ખેંચીને ભેગું થાય. તો આરસીએમ એનો ઉકેલ લાવ્યો, ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ. ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ. શુદ્ધ પ્રોડક્ટ, આરોગ્યપ્રદ પ્રોડક્ટ, સસ્તો સામાન, બચત થાય. અને તમારી ખૂબ દૂરદ્રષ્ટિ હોય તો રોયલ્ટી જેવી ઇન્કમ પણ એટલે ખાલી તમને મળવા આવ્યો છે. કેટલા લોકો આરસીએમ માં સામેલ છે?
બધા જ છે ભાઈ. નવા મહેમાનો ખરા કઈ કે પહેલી જ વાર આ પ્રોગ્રામ એટેન્ડ કરતા હોય? સરસ, એમના માટે એક વાર આરસીએમ કોઈ વેપાર નથી, કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ વાળો નથી. આરસીએમ એક જીવન છે. શું છે? જીવન. કારણ કે આના માલિકે 7 સંસ્કારો આપ્યા: વિશ્વાસ, એકતા, જવાબદારી, નૈતિકતા, વ્યસન મુક્તિ, નિરહંકારિતા અને ઊંચા વિચારો. એનાથી વિશેષ આગળ વધે નારી સશક્તિકરણ, રક્તદાન છે. ખૂબ ઊંચા વિચારો સાથે આ સિસ્ટમ આજે રન કરી રહી છે. આરસીએમ સિસ્ટમ ને આજે 25 વર્ષ પૂર્ણ થયા. કહેવાય કે હવે આરસીએમ યુવા અવસ્થામાં આવી ગયું છે. શેમાં આવ્યું છે? યુવા અવસ્થામાં. કોઈ આપણા ઘરમાં છોકરો યુવાન થાય અને પછી બાપને કેવો ભાર હળવો થાય અને પ્રગતિ. મારી જ વાત કરું, મારા બાપાને હું ભણાવતો તો અત્યાર સુધી ખર્ચો કરતો, અત્યારે કમાતો થઈ ગયો, મારા કરતા વધારે કમાય છે. વિદેશોમાં સફર કરે, ત્યાંથી બિઝનેસ લાવીને ખૂબ મોટું કમાણી કરે છે. તો દોસ્તો, એવી રીતે આરસીએમ પણ યુવાન થઈ ગયું છે ને એવો જબરજસ્ત તબક્કો આવી રહ્યો છે. તમને કહું, અહીંયા બેઠેલા એક રૂબી 80 વર્ષ છે ફાઇનલ. આજે એ સમય હવે જોયેલો છે. હું તમને અમુક વાત કરીશ, તમને માનવામાં નહીં આવે. 2005માં દિલીપભાઈ આપણે કામ કરતા ત્યારે સુરતમાં 1 કે 2 શોપ જ હતી. બહુ ઓછી પ્રોડક્ટ હતી, પણ વિઝન ખૂબ ઊંચું કે આરસીએમ ની હોટલો હશે. આજે ટીસીજી એનાઉન્સ કરી દીધું. ખ્યાલ છે તમને? આજે ફાસ્ટ ફૂડ થી આપણા પેટ બગડ્યા, આપણું મશીન બગડ્યું, તો ત્યાં સુધીની આપણી ચિંતા કરે છે આ માણસ. બધું જ આવશે, પણ આપણે આમાં આવીશું તો આપણને ફાયદો મળશે. અને આજે ચિંતાનો વિષય છે બીમારી. શું છે? મારું હમણાં અમે એક અમારા ગામનો પ્રોગ્રામ કર્યો. મારું ગામ બરવાડા, ભેસાણ તાલુકાનો જુનાગઢ જિલ્લો. દિનેશભાઈ અને હું બે એક જ ગામના છીએ. દિનેશભાઈને મેં કીધું, તમે આખા ભારતભરમાં પરિભ્રમણ કરો, લોકોમાં જાગૃતિ લાવો, ને આપણું ગામ રહી જાય એ તો વળી કેમ પોસાય? કરોડો લોકોને તમે વિચારો આપો છો, હેલ્થ આપો છો. પછી અમે અને અમારા ગામના અહીંયા પ્રતિનિધિ બેઠા છે, મનસુખભાઈ, એના માટે આ વાતની અમે રજૂઆત કરી તો ગામમાં કમિટી છે, એમાં પ્રસ્તાવ મૂક્યો કે કરાયા. આપણે તો આરોગ્યનું કામ કરવું છે ને, માનવ સેવા છે આ. આજે લોકો, તમને કહું, ઘણા દાતાઓ એમ્બ્યુલન્સ મૂકે, ઇમરજન્સી બીમાર થાય ને ખેંચી દવાખાને મૂકવાનો. આપણે એવું કામ કરીએ, દવાખાને જ ન જવું પડે તો વાંધો શું છે? તો એના માટે આપણે, તમને કહું, એમ્બ્યુલન્સ કરતા વિશેષ આપણું કામ છે. જે લોકો કરે છે નમસ્કારને પાત્ર છે, એની પાસે આવી કોઈ સમજ કે કન્સેપ્ટ નથી અને આપણી પાસે છે, તો આપણે આ કરી લેવું જોઈએ. તો અમે 400 લોકોને પ્રોગ્રામ કર્યો. સમજો, આમાંથી તમારે કંઈક લઈને જવાનું છે મારી વાતમાંથી. એમાં અમે 189 રિપોર્ટ કર્યા, રિપીટ પ્રોફાઇલના. તમે ફૂડતું માનશો નહીં, લગભગ 80% ડેન્જર ઝોનમાં. ડેન્જર, કોઈને કોલેસ્ટ્રોલ બોર્ડર લાઈન ઉપર. અમારા ગામના એક ડોક્ટર છે કે આરો આ જીવતો કેમ છે કે ખરેખર. ત્યારે એમ થાય કે હવે આપણે છે ને તૂટી જાય એટલું કામ કરી અને લોકો સુધી આ પહોંચાડવું જ પડશે. મારું પોતાનું કહું, મારું ઉદાહરણ, મારે બોરવેલનો વ્યવસાય છે, પેવર બ્લોકનું કારખાનું છે, અહીંયા ટેક્સટાઇલનું કામ છે. પણ આરસીએમમાં જૂના મિત્રોને ખબર છે, હાઈ હેલો રોજે રોજ સમાચાર પૂછીએ, પણ કોઈ સેમિનાર કે આવી રીતે એક્ટિવિટી નહીં. મારી અંદર ઉર્જા આવવાનું કારણ શું એ હું તમને કહું. 2 મહિના પહેલા મેં મારો રિપીટ પ્રોફાઇલ રિપોર્ટ બનાવ્યો. એમાં D3 B12 લગભગ ને ઉણપ હોય, કોલેસ્ટ્રોલ બોર્ડર પર, ઘણા ડિસીઝ હતા,
પછી દિનેશભાઈને મેં રિપોર્ટ બતાવ્યો, પછી મને એને બધી સપ્લિમેન્ટ આપી, ખાતો જ તો, પણ ઓવરડોઝ મને કે તું આવી રીતે મેન્ટેન કરીશ. પછી મેં 1.5 મહિના પછી ફરીથી રિપોર્ટ કર્યો, અત્યારે હું બિલકુલ નોર્મલ થઈ ગયો, બિલકુલ નોર્મલ. તો આ પ્રયોગ તમે કરી શકો છો. સવારે જે લોકો ગુરુકુલમાં કેટલા લોકો બેસે છે, ટીસીજી મોટા ભાગે આના પર વાત કરતા હોય છે, તમને ખ્યાલ છે. તો આપણે બધા સિરિયસલી તમારો રિપોર્ટ બનાવો, ડૉક્ટર પાસે જોવડાવો કે આમાં શું પ્રોબ્લેમ છે. કારણ કે આપણી જિંદગીની ખૂબ મોટી વેલ્યુ છે ભાઈ. આપણે પરિવાર લઈને બેઠા છીએ, નાના બાળકો છે, બા બાપુજી છે, આપણા પર આપણું ઘર ચાલે છે, અને કદાચ આપણને જો કાંઈ થઈ ગયું, જતા રહીએ તો વાંધો નહીં, ખાટલા પડ્યા ડબલ પ્રોબ્લેમ આવે. થાય તો 12 દિનની જ મોકાણ થાય, પણ ખાટલે પડ્યા એટલે આખું પરિવાર મરી જાય, તો પેરાલિસિસ થઈ જાય. જેની ઘરે દુર્દશા હોય ને એને ખબર પડે. તો RCM આ જાગૃતિ લેવા માટેનું કામ કરે છે. કરવું જોઈએ કામ. તો તમે કાલે પોતપોતાના રિપોર્ટ કરાવો. કેટલા લોકો કરાવશે? સરસ, થેન્ક યુ. એકવાર જોરદાર તાલી. એમાં પરિણામ લાવવા. ને બહેનો માટે પણ આજે બહુ મોટી સમસ્યા છે. આજે હાઇજીનના કેમ્પો થાય છે અને મોટામાં મોટી ચેલેન્જો બહેનોમાં છે. અને આ અભિયાનનું નારી સશક્તિકરણ મેઇન ટોપિક છે, ટીસીજીનો મહત્વનો મુદ્દો છે. અને આ સૃષ્ટિમાં નારી ના હોય તો સૃષ્ટિ જ ના હોય, બરાબર છે. અને ભાઈઓએ પણ આપણે રિસ્પેક્ટ આપવાનો છે. એ કઈ વોશિંગ મશીન નથી. ઘણા લોકો એમ કે તને શું ખબર પડે, પણ નહીં, નારી આપણી એક ઘરની લક્ષ્મી છે. 24 કલાક વિધાઉટ સેલેરી વર્ક કરે. એને માથું દુખતું હોય, તાવ આવતો હોય, જે કાંઈ થતું હોય, સમયે થાકી જવાનું, સવારનો નાસ્તો ભાખરી બધું કરવાનું, કપડાં ધોવાના, તો ભાઈ કારખાને આવીને ઘૂસતા આવે. શું કરવું કે આપણા કોઈ રાઈટ નથી. હું તો કહું નમસ્કાર કરવા જોઈએ. એનું પોતાનું પરિવાર છોડીને આપણું ભરણ પોષણ કરવા આવ્યા છે, તો બહેનોનો રિસ્પેક્ટ કરવી જોઈએ. તો RCM સિસ્ટમ આપણને આ શીખવે છે. આપણી સ્ત્રીને, આપણી પત્નીને, આપણી માને, આપણી દીકરીને સન્માન આપવું જોઈએ. આ કોઈ સામાન્ય કામ નથી. કરીશું? કેમ સિરિયસ થઈ ગયા ભાઈ? ભાઈઓને માથે ન હોય તો બહેનોને પણ કહો, કારણ કે 24 કલાક એ લોકો મહેનત કરતા હોય, સતત કામનો બોજ હોય. અને જેવા ઘરમાં એન્ટ્રી કરે ને તો પાણીનો ગ્લાસ આપીને એક સ્માઇલ આપો ને આખા દિવસનો થાક ઉતરી જાય. એટલે એ દવાયું ફ્રેશમાં આવે. અને તમે આજે ઘરમાં ન આવે ત્યાં ડિમાન્ડ કરો કે ફલાણામાં સ્કીમ આલે છે ને, આ ડ્રેસ સારો છે ને, આ સાડી છે ને, ઓનલાઈન મંગાવ્યું છે ને. તો એલા ભાઈનું માન સેટિંગ હપ્તાનું થતું હોય, તમે આ નવી ડિમાન્ડ ઊભી કરો. તો RCM પ્રથમ હેલ્થ સહી તો લાઈફ સહી, હેલ્થ સહી તો લાઈફ સહી. આરોગ્યની સુરક્ષા કવચ આ દુનિયામાં ક્યાંય હોય તો RCM. RCM છે આરોગ્યનું સુરક્ષા કવચ છે. અને એમાંય આપણા સૌરાષ્ટ્ર વાળાની એટલી બધી તમને કહું માથાકૂટ ને મગજમારી છે, કોઈ વાતમાં કોઈ ભાષામાં ન સમજે. આપણા ભાઈઓ ખરેખર, મારે બોરવેલનું કામ છે મામા, એ આ બાજુ આવે આપણા સૌરાષ્ટ્ર વાળા કે મારે બોર કરાવો. મેં કયું કામ? ફલાણું. તો હું ટાઈમ જ નથી, મને ના જ પાડી દેવાની. તમારે ડીઝલ કેટલું જોઈને આટલા બધા ભાવ ન હોય, તમે આમ કરો ને તેમ કરો, તું કરાવી લે. પણ તર્ક બુદ્ધિ છે, એમાં ફાયદો પણ છે. આપણા સૌરાષ્ટ્ર વાળાનું એક ખાસિયત છે, જે બિઝનેસમાં પડે ને એના મૂળિયા કાઢી રાખી જાય, લાખો હુકાઈ જાય સાફ.
ડાયમંડ ચાલુ થયું, મસ્ત હાલતું હતું, એને આવતું નહીં. ટેક્સટાઇલ તો પૂરું, એમ્બ્રોઇડરી તો પૂરું, રિયલ એસ્ટેટ તો પૂરું. હવે આ જંગલના ગામડાઓમાં પહાડો તોડવા માંડ્યા છે. હાઈવે નીકળે છે ત્યાં અહીંયા ખનીજ કાઢીને મોટા આમ કરીને એને ખતમ કરી નાખ્યું બધું. અને ખાવા પીવા પડ્યા તો હેલ્થ પૂરું, કાંઈ રહેતું નથી, કારણ કે સમજવું જ નથી. અમારા ગામમાં આટલા લોકોને ભાઈ ફરતું અમે પ્રોગ્રામ કર્યો ને ત્યારે અમને ખબર હોત ને તો આવત જ નહીં. લે 1 રૂપિયો નથી દીધો, 1 રૂપિયો નથી. આખો પ્રોગ્રામનો ખર્ચો અમે ઉઠાવ્યો, એના રિપોર્ટ કરાવ્યા, ડોક્ટરને જવાબદારી આપી. તો કે આરસીએમ નો ખબર હોત તો આવું તો મરી કીધું હું યાર, હે તો મારી ભોગ ખાટલે પડે તું મરે નહીં એમ જ જીવે. પરિવારને નડીશ તો સમજવું પડે, કારણ કે કોઈ પણ માણસ ઘણા છે ને વિકાસ કોને લઈ શકે, કોઈ માણસ સમજતો હોય તો. કોઈ પણ ની વાત સમજવી જોઈએ, કારણ કે તુંડે તુંડે મતિર વિનમ. વિચાર, ભરેશભાઈ ખૂબ સરસ વાત કરી વિચારોની. વિચારો મલ્ટીપ્લાય થાય. આપણે અહીંયા લગભગ 125-150 જણા બેઠા છીએ, પણ 1 રૂપિયાનો સિક્કો અહીંથી મૂકું ને આર પાર થઈ જાય તો એકનો એક જ રહે. હકીકત છે. પણ દરેકનો આરસીએમ વિષય માટે એક વિચાર લેવામાં આવે તો 150 વિચાર થાય. તો એમાંથી કેવડી મોટી ક્રાંતિ થાય. તો આ વિચારોનું એક વાવેતર છે અને વિચારોનો એક કોન્સેપ્ટ છે, આમાંથી જીવન નિર્માણ થાય. તો વિચારોને સમજવા જોઈએ, કોઈ પણ વ્યક્તિને સાંભળવો જોઈએ. તમને નાની એવી વાર્તા કહું. એક શેઠ હતા, એનું એક શહેરથી એની ફેક્ટરી થોડીક દૂર હતી. પહાડોમાંથી એનો રસ્તો જાય, ઘનઘોર જંગલ હોય અને સાંજનો સમય હતો. એની કંપનીથી એના ઘર તરફ આવી રહ્યા હતા. એ સમય દરમિયાન બને છે એવું કે શેઠની કારમાં પંચર થાય છે. સ્વાભાવિક છે, પંચર થાય એટલે સાઈડમાં રાખવી પડે. એનું ટાયર ખોલી અને સ્પેર વ્હીલ ખોલી ને ચડાવવાની આ પ્રક્રિયા હોય. તો ઉતાવળે શેઠને મોડું થતું હશે. ટાયર ખોલ્યું, સ્પેર વ્હીલ કાઢ્યું, 4 નટો ખોલીને સાઈડમાં મૂકી. તો જેવું ટાયર ખેંચવા ગયા ને તો બાજુમાં ખૂબ ઊંડી ખાઈ હતી, તો એમાં નટો જતી રહી. તો હારું પ્રોબ્લેમ તો આવે, ચિંતામાં મુકાઈ ગયો કે સ્પેર વ્હીલ તો સહી સલામત છે, એમાં હવા છે, આમાં પંચર પડી ગયું છે, નટો પડી ગઈ, તો હવે કરવું શું? થાય ને ચિંતા. કારણ કે ધીમું ધીમું અંધારું થવા માંડ્યું. પહાડ અને જંગલી વિસ્તાર, જાનવરોનો ડર લાગે. કરવું હું? એવામાં કોઈ મારા જેવો ગાંડો આમ હરતો ફરતો આવ્યો. શેઠજી આપ ઇધર ક્યાં કર રહે હો? એના હુલિયા તો હોય ને, ગાંડાના કેવા હુલિયા હોય? ગાંડો જ બિલકુલ, વાળ વધી ગયા હોય, દાઢી મોટી હોય, કપડા મેલા હોય, આવું હોય બધું. તો એ ગાંડો પેલો શેઠ તો કઈ કહેતો નથી. આપ શેઠ ક્યાં કર રહે હો, ક્યાં પ્રોબ્લેમ હે? એટલે શેઠ કઈ બોલતા નથી, પાછો જતો રહે ગીત ગાતો ગાતો. કારણ કે ગાંડા મસ્તીમાં જ હોય, એને કઈ ચિંતા હોતી નથી. ફરીથી પાછો આવે. सेठ यार मैं आपको बोलता हूँ ये इलाका का मैं राजा हूँ, आपको क्या दिक्कत है और भी बोलो, आपका प्रॉब्लम सॉल्व. क्या गांडा यार, कौन माथा कूटे? तू जा यार, अभी मुझे कुछ सोचने दे यार. मोबाइल का टाइम टावर आवे कि नहीं, पकाए आवे नहीं, हेल्प करे कौन? रात नो समय એટલે દૂર રોડની સાઈડમાં પેલો ખાંભો હોય ને કિલોમીટરનો, એના ઉપર ગાંડો થઈને બેઠો. ત્યાંથી બૂમ પાડે, ओ सेठ कुछ तो बोल, वैसे ही मर जाएगा, शेर आएगा. तो पाछो गाना गातो गातो सेठ પાસે આવે, ખંભા ઉપર હાથ મૂકે. सेठ बोल, अपन यहाँ का है राजा, यहाँ का राजा है, तू बोल तेरा काम यूं ही सोल्व हो जाएगा. પછી પેલો શેઠ તો કહેવે આને કહી જ દેવા દે ને, માથું ખાતો મટે યાર. तू क्या करेगा? मेरे को ये टायर लगाना है, 2 नट खाई में गिर गई है
अरे सेठ, इतनी छोटी सी बात में क्यों टेंशन ले रहा है? तीनों टायर में से एक एक निकालो और लगा दो और बात। पागल ने पहुंचाड़ो तो आरसीएम में બધા પાગલ જ છે। લાગશે તમને અઘરું થોડુંક, મારે તો બ્રાન્ડ જોઈએ, કોલગેટ। આરસીએમ સાંભળ્યું નથી। પાવડો એમ કે બ્રશ કરવાથી દાંતના દુખાવા મટે, પાયોરિયા મટે, મોઢામાંથી ખૂન પડતું હોય તો મટે। એમ થાય કે ગાંડો હું બકવાસ કરે, વાપરે તો ખરો કાકા, વાપરે તો ખબર પડે ને। એટલે કાલની જ ભાઈ ફળદું મારે એક પાયરે મગજમારી થઈ ગઈ। ફોન ઉપર મગજમારી થઈ ગઈ। મામા પાસે મેં સર્વે કર્યું, આખો દિવસ આજે મારો એમાં જ ગયો કે તમારું તેલ મોંઘું। કીધું કેમ, આપણે કોઈ દી કોઈ તેલ ખાતા નથી, જ્યાંથી આરસીએમ આવ્યું પછી હરામ કોઈ તેલ નહીં ચાલે, ખાતા નથી। તો કે અમારું સિંગ તેલ 2700-2800 માં આવે। આપણે બધા અહીં ખેડૂત છીએ, તમને પણ હમણાં સમજાઈ જાય અને તમને પણ એમ થઈ જાય કે તમારા ઘરમાં બીજું કોઈ તેલ હશે ને તમે ગટરમાં ઢોળી દેશો, બાજુવાળાને આપશો પણ નહીં। એવી તમને સિક્રેટ વાત કરવાનો। એ ભાઈ કે સિંગ તેલનો ડબ્બો 2700 થી 2800 નો આવે, આવું ભાઈ દાવો કરે। પછી એક અમારા ગામમાં ઘાણાવાળા છે જે તેલ કાઢે ને, એને પૂછ્યું ભાઈ 15 કિલો તેલમાં કેટલી સિંગ જોઈએ? એટલે એ ભાઈએ કીધું લગભગ 45 થી 50 કિલો જેવો ઉતાર। વાતને સમજો, બધાને કામ આવશે। જે મિત્રો આરસીએમ માં છે એને તો ખાસ, અને જે નથી એને પણ ખાસ। તમે શું ખાવશો? મામા અત્યારે ટેકાના ભાવ શું છે? 1485। અમારા ભેસાણમાં આજ જ માલ લખાણો 1485। 45 કિલોના કેટલા થાય? ચાલો ઘણો ફટાફટ। 1485 ભાગ્યા 20 ગુણ્યા 45 3341। સમજો, આ સિંગ તેલનો ડબ્બો આપણે પીલાવીએ તો કેટલાનો થાય? 3300 રાઉન્ડ ફિગર કરો હાલો। તો આવડો આપણને 2700 માં શું આપતો હોય છે? હે, આ 2700 માં આવે છે શું? પામ ઓઇલ છે શું ખબર છે તમને કોઈ? પામ ઓઇલ એટલે તમને કહું લગભગ 30 રૂપિયાથી લઈ અને 90 રૂપિયાની કિંમત હોય છે। મારે બોરવેલનો બિઝનેસ છે, પામ તેલનું બાયોડીઝલ બને અને આખો હિન્દુસ્તાની ખાય છે। બાયોડીઝલ બને, અમે એન્જિનોમાં ટ્રકોમાં વાપરીએ છીએ બાયોડીઝલ, પામ તેલનું બને અને માણસ ખાય તો શું થાય? નવું એન્જિન 2 વર્ષમાં ફેલ થઈ જાય। અમારું નવું એન્જિન હોય ને, એના પંપ છે, નોઝલો છે, 2 વર્ષમાં ખલાસ। તો આજે તમને ત્યારે આપણને ખબર પડે મામા કે આ 80% રિપોર્ટ બોર્ડર બહાર શા માટે છે, એટલે આને બંધ કરવું પડશે। અને બીજી પણ મહત્વની વાત કહું તમને, ઘણા લોકો એમ કે અમારે તો ઘરની સિંગ છે, અમે પીલાવીએ છીએ, પણ કદાચ તમારી વાતને સમજવા માટે એક વાત કરું કે તમારી પોતાની ઘરની છોકરી ભાઈ નવ સુંદરી હોય એટલે ખોળ કપાસિયા ખાતી હોય, એનું શુદ્ધ દૂધ હોય ને ઘી બનાવો, એ ઘી અને ગામના ગરીબ ભરવાડની ગૌઠી ગાયનું ઘી, તો એ બરાબર કહેવાય? કયું શ્રેષ્ઠ? ગાયનું। ભેંસી તો ભેંસ જ। તો જે સિંગ તેલના જે ગુણધર્મો છે એ ક્યારેય બદલાતા નથી। અને બીજી ખૂબ મહત્વની વાત તમને કરું, જે પેસ્ટિસાઇડ દવાઓ છે
જે આપણે મુંડાવને જે લોકો સિંગ વાવતા છે એને ખબર હશે. હું ખેડૂતનો દીકરો છું, મારા પપ્પા સાથે મેં પણ કામ કર્યું છે. આજે મારા ભાઈ કઈ કઈ દવા છાંટે છે એ પણ મને ખબર છે. પણ જંતુનાશક દવામાં એવા પ્રકારની દવા આવે કે જીવાતોની પ્રજનન શક્તિ ખલાસ થઈ જાય. વાતને સમજો, એનો વંશ આગળ વધે નહીં, એટલે આપણો પાક સુરક્ષિત રહે. આવું એગ્રો વાળા દાવો કરે, કંપની વાળા દાવો કરે, તો એ દવા છાંટેલું આપણે ખાઈએ, આપણો પરિવાર ખાઈએ, તો આજે તમે જુઓ આ પેઢીમાં પ્રજનન શક્તિ ખલાસ થઈ ગઈ. યસ, નવા દંપતીને ડોક્ટરની ટ્રીટમેન્ટ વગર પ્લાનિંગ થતું નથી. તો આનાથી બચવું જોઈએ. તો એના માટે છે દોસ્તો RCM. ઘણા લોકો એક તમે ધંધો કરો, દિનેશભાઈના પ્રોગ્રામમાં ઘણી વાર વાત કરે, તો RCMમાં ધંધો કરવાની વાત હોય તો સૌરાષ્ટ્ર વાળા સિંગ તેલ જ માગે, તો ટીસી છાપડા ના આપી દે, સરસોનું તેલ ના આપી દે. પણ માનવ જાતને નુકસાન થાય એવું કોઈ કાર્ય આમાં કરવામાં આવતું નથી. અને બિઝનેસની તમને વાત કરું, કારણ કે 2005માં મને જે મારા મગજમાં ગયું, એક રોયલ્ટી બિઝનેસ છે. रोयल्टी, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी, जब तक ये धरती में सूरज चांद रहेगा, इंसान रहेगा, खाने के लिए राशन रहेगा, धरती पे तब तक RCM रहेगा, तब तक आपकी पीढ़ियों को रॉयल्टी इनकम रहेगी. जोरदार कंसेप्ट. મારું પોતાનું કહું, 2011માં જે તે સમય કોંગ્રેસ, કોઈ કોંગ્રેસ મિત્ર હોય તો માફ કરજો, કારણ કે ત્યારે રાજસ્થાનમાં પણ કોંગ્રેસ ગવર્મેન્ટ હતી અને કેન્દ્રમાં પણ હતી. એના લીધે કોઈ પ્રોબ્લેમ હશે અને RCM સિસ્ટમને બેન લગાવી દીધો. મારા જેવા હજારો યુવાનો એ સમયે હું એમરાલ્ડ પર હતો. 9-10 મહિના સિસ્ટમ બંધ રહી અને ફરીથી ચાલુ થઈ. એ સમયથી મેં બિલકુલ કામ કર્યું નથી. હું જીવતો છું ને, હું જીવતો છું, મેં કામ કર્યું નથી. રોયલ્ટીની પરિભાષા હું તમને સમજાવું. પણ મારી ટીમમાં દિનેશ સેલડિયા, દિલીપ ફળદુ, ભાવેશ વસાણી, હરેશ ઠુમર, જે આ લોકો અવિરત ચાલતા રહ્યા. મેં 14 વર્ષ સુધી કોઈ કામ નથી કર્યું RCM ની પ્રોડક્ટ ખાવા સિવાય. આજે લગભગ 5 કરોડ ઉપરનું ટર્નઓવર છે. 5 કરોડ ઉપરનું ટર્નઓવર છે. અને કદાચ હું આ દુનિયા છોડીને જતો રહીશ ને, મારા છોકરાઓને 500 કરોડનું ટર્નઓવર મળશે. એવું પણ તમને પણ થશે. બસ નિર્ણય તમારો હોવો જોઈએ. બસ મામા, એટલે મેં આપણા ગામને જોડવાનું કામ કર્યું. કીધું દિનેશ સેલડિયા કામ કરે છે, હું કરવાનો છું, તો મારા ગામને તમને કહું, એક લાઈનમાં હું સીધી લીટીમાં જોડી દઉં. આવનારો સમય ખૂબ ચેલેન્જ વાળો હશે. માણસ એક રૂપિયા માટે તરફડતો હશે, પૈસા માટે ખૂન ખરાબા થશે, કારણ કે આપણા દેશની પહેલી સમસ્યા છે વસ્તી વધારો. તો રોજગારી માટે આજે પ્રોબ્લેમ છે. પણ તમે માલ ખાવ ને પૈસા આવે તો કેવી મજા આવે? ખર્ચો કરો ને પૈસા આવે તો કેવી મજા આવે? તો દોસ્તો, મારા ગામના કદાચ 500 યુવાનો આ સીધી લાઈનમાં પડ્યા હોય અને એક સમય એવો આવે કે આ RCM પાકિસ્તાનમાં જતું રહે અને પાકિસ્તાન વાળા મીઠું ખાય, તો મારા ગામમાં ટર્નઓવર આવે કે ન આવે? આ કરવાનું છે. પોતાનો સ્વાર્થ નથી કરવાનો, આખો ગામ, આખા સમાજ, આખા હિન્દુસ્તાનને લઈને ચાલવાનો છે. આપણા ખોપરામાં વાત છે પણ નથી ખબર, એ તો કહેવાના છે. મામા કે આ હતું, આવું હતું, કીધું હોત તો નહોતા જ આવવાના.
કઈ વાંધો નહીં, માફ કરવાની. બિચારો અભૂત ગાંડો છે યાર, એવું કે સમજવાનું. એને આપણા કન્સેપ્ટ સમજાવી નથી શક્યા એટલે તો વિરોધ કરે છે ને. એ ભૂલ એની નથી, આપણી છે. એ અનુભવ મને થઈ ગયો ભાવેશભાઈ. હું 2 મહિના પહેલા ટીસીજી ને મળવા ગયો. મને સંકોચ થતો હતો, કારણ કે ગુજરાતમાં આપણાથી કામ ચાલુ થયું અને ફરીવાર હું ક્યારેય મળવા નથી ગયો. પણ મને પણ, હું ઘણીવાર જયપુર દિલ્હી જવાનું થાય, ભીલવાડા રસ્તામાં જ આવે, પણ મને સંકોચ થાય હવે દાદા પાસે જાવું કેમ. આપણે તો કામ કરતા નથી, પૂછશે તો હું શું કહીશ. પછી મેં એને કીધું, ટીસીજી ऐसा, अरे यार क्या दिक्कत है यार, आपने आपका काम ठीक कर लिया, हाँ कर लिया, तो बस अब लग जाओ. લાગી ગયા. એટલા વિનમ્ર તમને કોઈ એવો માણસ આ દુનિયામાં ક્યાંય ન મળે. એટલી મોટી ચેલેન્જ. સમય થોડો કેટલો છે? મજા આવે છે? કેટલા લોકો નિર્વ્યસની છે? વ્યસન ના હોય, એકવાર એના માટે જોરદાર તાલીભાઈ. નાના મોટું કોઈને વ્યસન હોય, પાન માવા તમાકુ ફાકી વાકી ગઈ, ઈમાનદારીથી હું તો વાત કરજો. મજા આવે છે.